જાનો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. તો ગાઈસ સવાર પડી ગઈ છે ને હું ને જાનો આ બાજુ તાપણી કરીએ છે અને પર્યાવડાથી જતી રહી. તો ચાલો મળીએ ગાઈસ, નહીં ધોઈને ફ્રેશ થઈને મળીએ. હું ને જાનો નહીં તો ચાલો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ પછી મળીએ તમને. તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે જવાનું છે હવે ઘરે ગામડે. તો ગામડે જઈએ કારણ કે નીકળી જ જવાના હતા પણ પ્રોસેસર સેટ કરવાનું હતું. પ્રોસેસરવાળા ભાઈ આવ્યા હતા એરાલ ગામમાંથી. મારા નીનું પ્રોસેસર હતું તો સેટિંગ કરી આપ્યું છે. હવે સેટિંગ કરી દીધું છે. હવે આપણે જઈશું ઘરે ગામડે. તો ચાલો મળીએ. અને તમારે બી કોઈ બી પ્રોસેસર XYZ કોઈ બી પ્રોસેસર સેટ કરાવવા હોય તો કોન્ટેક કરજો આપણો. તો ચલો હવે આપણે નીકળીએ હાલોલ નહીં, ઘરે ગામડે શેરા જવા માટે. તો ફાઇનલી મેં ઘરે ગામડે આવી ગયો છું ને બહુ દિવસ પછી મેં ભાજી ખાઉં છું, ભાજીનું શાક અને રોટલી. અને આ બાજુ મારો ભાઈ બહુ દિવસ પછી વ્લોગમાં આવ્યો છે. મોબાઈલ મંતરે છે ગાઈસ, નવો થઈ ગયો છે. તો ચલો ખાઈ લઈએ, ખાઈને પછી આપણે ફરીથી હાલોલ જવા નીકળીએ. તો મળીએ ગાઈસ. તો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ બાઈકે. અહીંથી જશું આપણે હાલોલ આપણી પ્લેટિના સ્પ્લેન્ડર લઈને. તો ચલો મળીએ હવે હાલોલ જઈને. તો ગાઈસ મેં ઘરે ગામડેથી આવી ગયો છું ફરીથી હાલોલ અને ભૂખ લાગી છે તો આપણે ખીચડી બનાવવા મૂકી છે કુકરમાં. તો ચલો ખીચડી બની જાય એટલે ખાઈ લઈએ. તો એની પહેલાં વાસણો બી બધા પડ્યા છે પણ ગાઈસ ઠંડી એટલી ડેન્જર લાગે છે એટલે વાસણો થોડાક જ છે એટલે સવારમાં ઘસી કાઢશું. તો ચલો અને આ બાજુ આપણે તુવેર ફોલી હતી ગાઈસ, આ રહી તુવેર. તો કચરો બધો નાખી દઈએ, આ બધા છોડા અને આને ઢાંકી દઈએ. તો ચલો કામ બામ કરીને પછી મળું તમને. તો આપણે શાક રોટલી બનાવીએ છીએ અને લોટ પણ ગુંદી કાઢ્યો છે અને આ બાજુ આપણે ગોલ બધા આપણે વણી કાઢ્યા છે. હવે આપણે રોટલી ગોલ વણીને શેકવાની જ છે અને આ બાજુ આપણે શાક ચડાવ્યું છે. તો શાક પણ બની ગયું છે ગાઈસ. તો ચલો ચેક કરી લઈએ પછી મળીએ તમને. તો રોટલી ને શાક બની ગયું છે તો ચલો જમી લઈએ પછી મળીએ તમને. તો 4:30 વાગ્યા છે સાંજના અને અત્યારે મેં જાઉં છું વાઘોડિયા લીમડા ગામમાં ડીજેનું પ્રોસેસર સેટ કરવા માટે. તો ચલો હવે આપણે જેકેટ પહેરીને નીકળીએ કારણ કે ગાઈસ ઠંડી બહુ જ લાગે છે. તો ચલો નીકળીએ હવે પ્રોસેસર સેટ કરવા માટે.